ડ્રોન દ્વારા દવાનો છંટકાવ અને કામગીરી બની જશે સરળ। જી હા, એએમસીનું આરોગ્ય વિભાગ હવે રોગચાળાને ડામવા ઝડપી અને સરળ કામગીરી કરી શકશે અને આ શક્ય બન્યું છે ડ્રોન ટેકનોલોજી દ્વારા। એએમસી દવાનો છંટકાવ કરવા માટે હવે ડ્રોનની મદદ લેશે। ડ્રોન દ્વારા એએમસી પોતાના ભંગારના ગોડાઉન અને ખુલ્લા પ્લોટમાં દવાનો છંટકાવ કરશે। આ ડ્રોનમાં એક સાથે 10 લીટર દવાનો જથ્થો લઈ જવાની ક્ષમતા હશે, એટલે કે ડ્રોન એક વખતની ઉડાનમાં 10 લીટર સુધી દવાનો છંટકાવ કરી લેશે। અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કેટલીક એવી જગ્યાઓ હતી કે જ્યાં માણસો કે કર્મચારીઓ પહોંચી નહોતા શકતા, જોકે હવે ડ્રોન અવતાર દ્વારા એક પણ ખૂણો બાકી નહીં રહી શકે। દવાના છંટકાવને પગલે મચ્છરોનો ઉપદ્રવ તો અટકશે જ, સાથે તેમના બ્રીડિંગનો પણ નાશ કરી શકાશે। અધિકારીઓએ દાવો કર્યો છે કે પ્રાયોગિક ધોરણે શરૂ કરેલો આ પ્રયત્ન તમામ વોર્ડમાં લાગુ કરાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અનેક એવી જગ્યાઓ છે કે જે અવાવરૂ પ્લોટ હોય કે પછી ભંગાર રાખવામાં આવતો હોય। કોર્પોરેશનનો જ આ એક પ્લોટ છે કે જ્યાં એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ પણ દબાણ દૂર કરાયું હોય, તે લારી ગલ્લા હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય, હોર્ડિંગ્સ હોય, તે મોટી માત્રામાં આ પ્લોટ પર લાવવામાં આવતા હોય છે। જે જગ્યા પર કોઈ વ્યક્તિ દવાનો છંટકાવ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહેતું હોય છે અને એટલા માટે ડ્રોન મારફતે આવી જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પ્રથમ વખત આ પ્રકારનો એક પ્રયોગ કરવામાં આવ્યો છે કે જેમાં મોટી સંખ્યામાં જ્યાં મચ્છરોનું બ્રીડિંગ હોય તેવી જગ્યાઓ પર ડ્રોન મારફતે દવાનો છંટકાવ થઈ રહ્યો છે। ડૉક્ટર મેહુલ આચાર્ય આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। મેહુલભાઈ, આ પ્રકારનું આયોજન અગાઉ ક્યારે નથી થયું, શા માટે, શું હેતુ? આ પ્રકારનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્યારેય નહીં થયું અને આ વખતે અમને એવો વિચાર આવ્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એટલે કે આ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ઘણા બધા ખુલ્લા પ્લોટ્સ છે અને ખાડાઓ છે, તળાવો છે અને આ એસ્ટેટના જે ગોડાઉનો છે તે પોલીસ સ્ટેશન છે કે જ્યાં ભંગારમાં જે બહારથી વાહનો પકડીને લાવે એ બધી જગ્યાએ મોટા પ્રમાણમાં મચ્છરનું બ્રીડિંગ થવાની શક્યતાઓ ઘણી બધી રહેલી હોય છે। તે જગ્યાએ માનવ એટલે કે હ્યુમન માણસો ત્યાં જઈ નથી શકતા અને ત્યાં આગળ ના જવાથી ત્યાં દવાનો છંટકાવ થઈ શકતો નથી। એટલે આ વખતે અમે સ્પેશિયલી ડ્રોનથી દવા છંટકાવનો એક પ્રથમવાર પ્રયાસ કર્યો છે અને તે ખૂબ જ સક્સેસફુલ રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે। 2-3 દિવસ પહેલાં પણ અમે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર દવાનો છંટકાવ કર્યો હતો અને એના બાદ અમે તપાસ કરી તો ત્યાં આગળ અમને મચ્છરનું બ્રીડિંગ જરા પણ જોવા નહોતું મળ્યું। તેને ધ્યાનમાં લઈને અમને એવું લાગે છે કે આ દવાના છંટકાવથી અમને ઘણું બધું રિઝલ્ટ મળશે અને મળી પણ રહ્યું છે। કેટલા લીટર જે દવા છે તે સ્ટોરેજ થઈ શકે છે અને તેનો છંટકાવ થઈ શકે છે? આ ડ્રોનની અંદર 10 લીટર દવાનો સ્ટોરેજ થઈ શકશે અને 10 લીટર દવાનો છંટકાવ થઈ શકે એક જ વખતમાં અને જ્યારે પૂરો થાય ત્યારે ફરીવાર ડ્રોન નીચે ઉતારીને ફરીવાર અમે એમાં દવા ભરી શકીએ છીએ। ટૂંકમાં કહીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે અવાવરૂ જગ્યાઓ, ખુલ્લા પ્લોટ કે જ્યાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી પહોંચી ન શકે તેવી જગ્યાઓ પર હવે ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરવામાં આવશે અને આ જ દવાના છંટકાવના કારણે મોટી સંખ્યામાં જે મચ્છરોનો ઉપદ્રવ થતો હતો તેને રોકી શકાશે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં એવા અનેક પ્લોટ છે જ્યાં દબાણો દૂર કરીને જપ્ત કરાયેલા વાહનો, લારીઓ સહિતનો મુદ્દામાલ મૂકી રાખવામાં આવતો હોય છે અને આવા સ્થળો મચ્છરોના ઉત્પત્તિનું કારણ બની જતા હોય છે। ત્યારે ડ્રોન ટેકનોલોજી દ્વારા હવે સરળતાથી અને સટીક કામગીરી કરવામાં મદદ મળી રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ કરવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। અવાવરૂ જગ્યા હોય, ખુલ્લા પ્લોટ હોય કે જ્યાં કોઈ પણ વ્યક્તિ જઈને દવાનો છંટકાવ ન કરી શકે ત્યાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્લોટમાં જો ભંગાર પડ્યો હોય અથવા તો કોઈ પણ અવાવરૂ જગ્યા હોય કે જ્યાં કોઈ પણ વ્યક્તિએ જવું ખૂબ મુશ્કેલભર્યું બની રહેતું હોય, આવી જગ્યાઓ પર આ ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરવામાં આવશે। એટલે કે જ્યાં મચ્છરનું ઉત્પત્તિ સ્થાન છે તે જગ્યાઓ પર સરળતાથી ડ્રોન મારફતે પહોંચી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ડ્રોન મદદથી કઈ કઈ જગ્યાઓ પર પાણી ભરાયેલા છે તે પણ સરળતાથી જોઈ શકાશે અને તેની સામે કાર્યવાહી કરવા માટેની પણ જોગવાઈ કરાઈ છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।